દેશ વિદેશમાંથી સહેલાણીઓ અમરેલીના ધારી ગીર વિસ્તારમાં એશિયાટિક સિંહો સહિત વન્ય પ્રાણીઓના દર્શન માટે આવે છે। ત્યારે હાલ ધારી ગીરના જંગલો સહિત રેવન્યુ વિસ્તારોમાં કાળઝાળ ઉનાળામાં પીવાના પાણી માટે વન્ય પ્રાણીઓને વલખા ન મારવા પડે તે માટે વન વિભાગ દ્વારા વિવિધ સ્થળે 250 જેટલા પીવાના પાણીના પોઈન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે, જ્યાં પાણીના ટેન્કર, પવનચક્કી જેવા સાધનો વડે જંગલ વિસ્તાર સાથે રેવન્યુ વિસ્તારોમાં સિંહો પાણી માટે ભટકે નહીં તે અંગે ધારી વન વિભાગ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે। ગત ચોમાસામાં જે કુદરતી પાણીના પોઈન્ટ સુકાઈ ગયા હતા ત્યાં પણ વન વિભાગે પીવાનું પાણી જંગલના રાજા સુધી પહોંચાડી દીધું છે, જે અંગે ધારી ગીર વન વિભાગના નાયબ વન સંરક્ષક વિકાસ યાદવે વિસ્તૃત માહિતી આપી હતી। पर नेचुरली यानी कि प्राकृतिक रूप से पानी मौजूद है, जैसे कि नदी नाले, वहाँ पर समस्या थोड़ी कम है, लेकिन जहाँ पर पानी की अछत होने की शक्यता ज़्यादा है, खासकर उन पॉइंटों पर पूरा ध्यान दिया जा रहा है। सारे पानी के पॉइंटों की साफ सफाई और उन्हें टाइम टू टाइम उनको भरना, इसमें हमारा जो ग्राउंड स्टाफ है बहुत अच्छा काम कर रहा है। और हमें उम्मीद है कि हमारे जो वन्य प्राणी हैं और ख़ास तौर पर जो हमारे सौराष्ट्र की, गुजरात की और भारत की जो शान है सिंह, उसे कोई परेशानी ना हो, पीने के पानी की कोई कमी ना हो, इस पर विशेष ध्यान दिया जा रहा है।